તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં. મારા ને તમારા બાપનું નામ થોડા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળું પીસડો મારી અને મોદીને લટકાવી દીધા હુંકારોય ન કર્યો ને, ત્યારે મારો જયસિંહપરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે. અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો. આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી દે. કોકને કાટલા પકડીને દુકાનીઓ બાંધીને પોલીસના પેરા વચ્ચે પરાણે ફોર્મ ખેંચાવીને બિનહરીફની ગુલબાંગો ફેંકતા લોકોએ બાબા સાહેબના ઘડેલા બંધારણ ઉપર કર્યો છે. ક્યાંય પોલીસના દંડે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય, વિપક્ષના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવી, ખોટા કેસ કરી અને જબરજસ્તીથી મોઢે બુકાનીઓ બાંધી અને પોલીસના પેરામાં એના ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસ છે, નિંદનીય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ તો જામી જ ગયો છે, પરંતુ એક તરફ હવે વિરોધના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જી હા, કોંગ્રેસ અત્યારે વિરોધ પર ઉતરી આવી છે. અમરેલી ખાતે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું એટલા માટે કે ભાજપની 731 બિનહરીફ બેઠકો બાદ કોંગ્રેસ હવે આક્રમક બનતી જોવા મળી છે. અમરેલીથી કોંગ્રેસે લોકશાહી બચાવ અભિયાનની શરૂઆત કરી દીધી છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ લોકશાહીનું બેસણું યોજ્યું હતું. ભાજપ સામે સીધા પ્રહારો સાથે રાજકીય લડત પણ શરૂ કરી છે. અમરેલી નગરપાલિકાની 44 જેટલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે જયસિંહપરા વિસ્તારમાં જે કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, ફોર્મ પરત ખેંચતા ભાજપની 3 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. કોંગ્રેસે લોકશાહીનું ગળું ઘૂંટાયું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જ્યારે પરેશ ધાનાણીએ કાળું ટી શર્ટ અને માથા પર કાળી પટ્ટી બાંધી અને વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. જ્યારે ધાનાણીએ ભાજપ પર દાગ, ધમકી, લોભ લાલચના ગંભીર અને આકરા પ્રહારો કર્યા. ગાંધી અને સરદારના ગુજરાતમાં લોકશાહી ખતમ થઈ હોવાનો પણ દાવો કર્યો છે. જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમના નામ મુદ્દે પણ ફરી એકવાર ભાજપ સરકારને ઘેરતા પરેશ ધાનાણી જોવા મળ્યા છે. નરેન્દ્ર મોદીનું નામ લગાવી સરદારનું નામ ભૂંસાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે સરદારનું નામ પાછું લખાય તો રાજકારણ છોડી દઈશ તેવી વાત ધાનાણીએ કરી છે. ભાજપમાં જે પાટીદાર સમાજના નેતાઓ છે તેમની સામે પણ તીખા પ્રહારો કરતા પરેશ ધાનાણી જોવા મળ્યા હતા. ભાજપના પાટીદાર નેતાઓને તેમણે કહ્યું હતું કે તમે પણ જુઓ કેવી રીતે અત્યારે રાજકારણ રમાઈ રહ્યું છે. 2021માં 241 બેઠકો બિનહરીફ થઈ હતી, તે પણ યાદ અપાવતા પરેશ ધાનાણી જોવા મળ્યા. 2026માં આ આંકડો 731 સુધી પહોંચ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે 700 કરતા વધારે, તે વાતને લઈને પરેશ ધાનાણીએ હાલ તો વિરોધ પ્રદર્શન અમરેલીમાં શરૂ કરી દીધું છે. કાળું ટી શર્ટ અને માથા પર કાળી પટ્ટી પહેરી અને લોકશાહીનું ગળું દબાયું હોય, ઘૂંટાયું હોય તે વાતને લઈને તેમણે વિરોધ કર્યો છે. ત્યારે મોટી સંખ્યામાં આ સભાની અંદર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, તેના સ્થાનિક જે સમર્થકો છે તેમના, તે પણ આ સભામાં જોડાયા હતા. અને અમરેલીથી કોંગ્રેસ જે છે તે ફરી એકવાર આક્રમક અંદાજ સાથે દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે આમ તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ને પહેલા જે બિનહરીફ બેઠકો થઈ છે, બિનહરીફ બેઠકોને લઈને હાલ તો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સરદારના નામે સત્તાના પગથિયા ચડ્યાને મારા ને તમારા બાપનું નામ ધોળે દીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નામ ભૂહી અને મોદીનું પાટિયું લટકાવી દીધું. આ ગાંધીનું ગુજરાત છે. તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં. જે સરદારના નામે તમે રાજકીય રોટલા શેકા બાપ, આજ સરદારના નામે સત્તામાં બેહી મારા ને તમારા બાપનું નામ થોડા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળું પીસડો મારી અને
મોદીને લટકાવી દીધા હુંકારોય ન કર્યો ને ત્યારે મારો જયસિંહપરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે કે જો તમે હાચા સરદારના હાચા વારસ હોય ને બાપ, તો એક વખત અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો. આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી દે. બિનહરીફ કોને કહેવાય? સૌના હૃદય જીતે ભાઈ. પ્રેમથી બધાને ભેગા લઈ અને સર્વાનું મતે કોઈ પ્રતિનિધિને ચૂંટે ને તો બાપ એને સલામ કરીએ. પણ કોકને કાટલા પકડીને દુકાનીઓ બાંધીને પોલીસના પેરા વચ્ચે પરાણે ફોર્મ ખેંચાવીને બિનહરીફની ગુલબાંગો ફેંકતા લોકોએ બાબા સાહેબના ઘડેલા બંધારણ ઉપર કર્યો છે. જયસિંહપરામાં બેઠો જાહેરમાં કહું છું, મરદના દીકરા હોય તો આવો આ જયસિંહપરા શિવાજી ચોકના પાદરમાં ખુલ્લેઆમ ચર્ચા કરીએ. ગુજરાતના પનોતા પુત્ર પૂજ્ય ગાંધીએ દેશને આઝાદી અપાવી, સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવવા માટે સમાન મતાધિકાર આપ્યો. આજ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો ક્યાંય સેવા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે લોકોના રોષનું ભોગ ન બનવું પડે માટે ક્યાંય પોલીસના દંડે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય, વિપક્ષના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવી, ખોટા કેસ કરી અને જબરજસ્તીથી મોઢે બુકાનીઓ બાંધી અને પોલીસના પેરામાં એના ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસ છે એ નિંદનીય છે. અને વખોડવા માટે આજ અમરેલી ના નાક સમાન જયસિંહપરાના પાદરમાં અમે લોકશાહીનું બેસણું રાખ્યું છે. આ લડાઈ સત્તાની લડાઈ નથી, સ્વાર્થની લડાઈ નથી. આ લડાઈ સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે. રખેને જો સામાન્ય માણસનો મતાધિકાર છીનવાશે તો સત્તામાં બેઠેલા લોકો એના અહંકારની એડીએ સામાન્ય માણસનું સ્વાભિમાન ઘવાશે. એ સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે થઈને અમે લોકશાહીનું બેસણું આરોપ્યું છે. આપણે સાક્ષી છીએ કે આ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો સળંગ અને સતત અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એનો સત્તાની ભૂખ નથી સંતોષાતી. ગઈ 2021ની ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતના 241 જેટલા વિપક્ષી ઉમેદવારોને ખેંચી ફોર્મ ખેંચાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિનહરીફ જીતાડાવ્યા. ગુજરાતે એને રોક્યા નહીં. એનું પરિણામ આ 2026ની ચૂંટણીમાં 10,000 પૈકી 731 જેટલા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના વિપક્ષી ઉમેદવારોને ડરાવી, ધમકાવી, કેસ કરી, જેલમાં પુરાવી, પોલીસના દંડે પીટાવી, પરાણે એના ફોર્મ ખેંચાવવા મજબૂર થવું પડ્યું. એને વિપક્ષના માથા નથી વાટ્યા, લોકોના સવાલને ઊંધા લટકાવવાનો પ્રયાસ કર્યો છે. સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ વિપક્ષના માથા વાઢી કોઈ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કાળા બજાર, કર આતંકવાદ જેવા સવાલો પૂછે તો એ લોકોના સવાલોને ગળા ટૂંકો આપવાનું પાપ કર્યું છે. ત્યારે આ લડાઈ એ મતાધિકાર બચાવો આંદોલનનો પાયો અમે આજ અમરેલીના આંગણે નાખ્યો છે. અમરેલીના લોકો, જયસિંહપરાના લોકો જાહેરમાં કર્યા છે કે જે સત્તાનો દુરુપયોગ કરે આવા ખોટા માણસો કરતા નોટા સારો. જયસિંહપરાના લોકો, જે લોકોએ સામાન્ય માણસના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો છે એને આવતી ચૂંટણીમાં હાગમટે મતદાન કરી, ભારે મોટું મતદાન કરી, સમજી વિચારી મતદાન કરી અને જવાબ આપે એ વિશ્વાસ સાથે અમે લોકશાહીનું બેસનું આજ અમરેલીના આંગણે જયસિંહપરામાં કેટલા લોકોએ કોંગ્રેસને ફોર્મ ખેંચી દીધું અને અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની શું ભૂમિકા છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો મોઢે બુકાનીઓ બાંધીને 5, 15, 20 લુખાઓ પોલીસના પેરામાં, કોંગ્રેસ હોય કે આપ, બધા જ ઉમેદવારોને જબરજસ્તીથી ડરાવી, ધમકાવીને પરાણે ફોર્મ ખેંચાવ્યા. એણે માથા નથી વાટ્યા.
અહંકારી લોકોએ ક્યાંય મતાધિકારને ગળાફાંસો આપવાનું કામ કર્યું છે, પ્રશ્નાધિકારને ગળાફાંસો આપવાનું કામ કર્યું છે, સંવિધાનને ગળાફાંસો આપવાનું કામ કર્યું છે, સામાન્ય માણસના સ્વાભિમાનને ગળાફાંસો આપવાનું કામ કર્યું છે. સત્તામાં બેઠેલા લોકો કદાચ બળજબરીથી એ લોકોના સ્વાભિમાનને, મતાધિકારને, પ્રશ્નાધિકારને, સંવિધાનને ફાંસો આપવાનો પ્રયાસ કરશે તો મારું આખું અમરેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારી લોકોને ઊંધા લટકાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આવતી ચૂંટણીના પરિણામ આવશે તો મારું જીવરાજ કાકાનું અમરેલી, ગૌરવવંતું અમરેલી ભારતીય જનતા પાર્ટીનું ખાતુંય નહીં ખુલવા દે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કેસરી ફટકા બાંધી લોકોની લાગણીઓને ઉશ્કેરી સત્તાની ધુરા સંભાળનારા લોકોએ ક્યાંક ગાંધીને ગાળું દેવાનું કામ કર્યું, સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું, બાબા સાહેબના બંધારણ ઉપર બળાત્કાર કરવાનો વારંવાર પ્રયાસ થયો છે. એના વિરોધમાં લોકોના મતાધિકારને બચાવવા માટે કાળું ટી શર્ટ, કાળી પટ્ટી પહેરી અને આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર વિરુદ્ધ, સામાન્ય માણસના વિરોધને પ્રદર્શિત કરવાનો અમારો પ્રયાસ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.